નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો આપણે ગુજરાતમાં ઘટેલી ઘટનાઓ એટલે કે ગુજરાતના ટોપ મુખ્ય સમાચારની વિશે વાત કરીશું। તો આજે ગુજરાતના ટોપ સમાચારમાંથી ઉપયોગી થાય એવા દેખો। પહેલા નંબરે છે વિરમગામમાં વરસાદ બંધ થયા પછી 48 કલાકથી પૂરના પાણી ઓસર્યા નથી, એટલે કે હજી વિરમગામમાં મિત્રો પાણી ભરેલું છે। વલસાડના લીલા બીજા નંબરનો મિત્રો વલસાડના લીલાપોર પુલને પૂરથી નુકસાન, અનેક ગામોનો સંપર્ક ખોવરાયો। ત્રીજા નંબરે છે મિત્રો અમદાવાદમાં મચ્છરો સામે એએમસીનું ખાસ અભિયાન, નવી પદ્ધતિથી નિયંત્રણની કાર્યવાહી। તેના પછી મિત્રો રાજકોટ એમ્સમાં સ્પાઇન સર્જરી સેવા શરૂ, દર્દીઓને મોટી રાહત। ત્યાર પછી મિત્રો છે હાઈવે સલામતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો NHAIને કડક સવાલ। તેના પછી ગુજરાતની ગ્રાન્ટ આઇનમાં શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછતનો મુદ્દો ફરીથી ચર્ચામાં। ત્યાર પછી મિત્રો ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર, બાળકોના શંકાસ્પદ કેસો પર નજર। એટલે કે જે મિત્રો ચાંદીપુરા વાયરસ આવ્યો છે તેના લઈને સરકાર એ હાઈ એલર્ટ ઉપર છે। જે બાળકોને શંકાસ્પદ કેસો પર છે તેના ઉપર ખાસ નજર રાખવામાં આવશે। તેના પછી મિત્રો પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25 થી 30 વાંદરાઓનું રેસ્ક્યુ, ઘટનાઓનો વિડીયો ચર્ચામાં। મિત્રો પૂર પછી ઘણી અફરાતફરી જોવા મળી છે। તેમાંથી મિત્રો જે વાંદરાઓ છે જે ઝાડ ઉપર ફસાઈ ગયા છે 25 થી 30 જેવા, તો તેમનો મિત્રો રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ત્યારબાદ અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તા પર સિંહોની અવરજવર, વન વિભાગે લોકોને સાવચેત રહેવા કહ્યું। એટલે કે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ પર રસ્તા પર સિંહોની અવરજવર વધી ગઈ છે મિત્રો। તો તમે કોઈ પણ જે મિત્રો અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથમાં પર્યટન સ્થળે જતા હોય અથવા ત્યાંના રહેવાસી મિત્રોને ખાસ જણાવવાનું કે સિંહોની અવરજવર વધી જવાના કારણે તેમને સાવચેત રહેવું મિત્રો। ત્યાર પછી છે મિત્રો અમદાવાદમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર પ્રક્રિયા અંગે એએમસીનો મહત્વનો નિર્ણય। એટલે કે જે મિત્રો મેરેજ સર્ટિફિકેટ છે તે અમદાવાદમાં લગ્ન નોંધણી એટલે કે મેરેજ સર્ટિફિકેટ પ્રક્રિયા અંગે એએમસીનો મહત્વનો નિર્ણય આવી ગયો છે મિત્રો, તેને લઈને ધ્યાનમાં। તો આ હતા મિત્રો આપણા ગુજરાતના ટોપ 10 સમાચાર। આવા જ મિત્રો સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કોઈ પણ ભરતીના વગેરે બીજા અપડેટ તમને આ ચેનલ ઉપર મળી જશે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। વંદે માતરમ, જય ભારત।